જય શ્રી કૃષ્ણ। આજે આપણે ઠાકોરજી માટે પ્રસાદમાં મેંગો પેંડા બનાવવાના છે। તો ચાલો સૌપ્રથમ તો આપણે મેંગો 2 પીસ મેંગો તમે જોઈ શકો છો। પછી આપણે ખાંડ લીધી છે। જેટલું આપણે મીઠું ખાઈએ એ પ્રમાણે ખાંડ તમારે રાખવાની। પછી આપણે આ 2 મિલ્ક પાવડર રાખ્યા છે અને આપણે એના માટે 100 પીસ માટે બદામ છે અને ફ્લેવર માટે એલચી રાખી છે। તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ। આપણે આની છાલ ઉતારી લીધી છે। હવે આપણે આને ખમણી નાખવાની છે ખમણીમાં। હવે તમે જોઈ શકો છો આ આપણે ખમણી નાખી કેરી। હવે આપણે ગેસ ચાલુ કરશું। એક પેન કઢાઈ મૂકશું। હવે આપણે આમાં 1 ચમચી જેટલું નાખી દેવાય પછી આ ઘી એડ કરશું। હવે એમાં આપણે આ મિશ્રણ મેંગોનું એડ કરશું। હવે થોડી વાર આપણે ધીમા ગેસે આવી રીતે હલાવવાનું છે। આપણું મેંગો હવે મિશ્રણ આવી રીતે જો ધીમા ગેસે હલાવવાનું છે। ફાસ્ટ નથી રાખવાનો, નહીંતર મેંગો નીચે બેસી જાય અને કડવી લાગે। હવે આપણું આ મેંગો મિશ્રણ બરાબર રેડી થઈ ગયું છે। પાણીનો ભાગ બધો એકદમ સરસ। હવે આપણે એમાં એડ કરશું ખાંડ। હવે તમે જોઈ શકો છો એકદમ આપણું મિશ્રણ મેંગા પેંડાનું બરોબર રેડી થઈ ગયું છે। તો હવે આપણે એમાં એડ કરશું એલચી પાવડર। હવે આપણે એડ કરશું મિલ્ક પાવડર। મિલ્ક પાવડર ધીરો આપણે નાખી અને ધીમે આપણે એમને હલાવવાનું છે। હવે આપણા મેંગો પેંડા રેડી થઈ ગયા છે। તો હવે આપણે આને ગેસની ફ્લેવર બંધ કરશું। હવે આપણે આમાં ઠંડુ થવા દઈશું। પછી આપણે એના પેંડા સરસ મજાના વાળશું। હવે આપણું મિશ્રણ એકદમ સરસ પેંડા વરે તેવું
બની ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેમના નાના નાના ગોળ ગોળ પેંડા ઠાકોરજી માટે બનાવી લેશું. ચાલો. આપણા પેંડા રેડી થઈ ગયા છે, મેંગો પેંડા. તમે જોઈ શકો છો, મેંગો પેંડા રેડી થઈ ગયા છે આપણા. તમે પણ આવા જ મેંગો પેંડા બનાવજો અને ઠાકોરજીને ધરાવજો. જય શ્રી કૃષ્ણ.